ડીસા એપીએમસી માર્કેટ ખાતે ચેરમેન ગોવાભાઈ દેસાઈએ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી કરાયું શક્તિ પ્રદર્શન। છેલ્લા ઘણા સમયથી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ વિવાદ વચ્ચે આજે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ દ્વારા દેસાઈ સમાજને એકત્રિત કરવામાં આવ્યો હતો અને ડીસા માર્કેટ યાર્ડમાં ચાલી રહેલા વિવાદની ચર્ચા વિચારણા સમાજના આગેવાનો વચ્ચે કરવામાં આવી હતી। ડીસા ખાતે કાર્યરત ખેતીવાડી બજાર સમિતિ ઉત્પન્ન બજારમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। તાજેતરમાં જ ડીસા માર્કેટયાર્ડ ખાતે ડિરેક્ટરોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં તમામ ડિરેક્ટરો હાલ ભાજપના મેન્ડેટ પર જીતીને આવેલા હોવા છતાં પણ એક પણ ડિરેક્ટર બેઠકમાં હાજર ન રહેતા વિવાદ સર્જાયો હતો અને ચેરમેન ગોવાભાઈ દેસાઈ દ્વારા માર્કેટયાર્ડમાં ડિરેક્ટરોને પૂછ્યા વગર નિર્ણય લેવામાં આવી રહ્યા હોવાનો વિરોધ દર્શાવી એક પણ ડિરેક્ટરો બેઠકમાં હાજર રહેવાના હતા। આ તમામ વિરોધ વચ્ચે આજે ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ દ્વારા માર્કેટયાર્ડ ખાતે દેસાઈ સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકનો મુખ્ય હેતુ એ હતો કે છેલ્લા ઘણા સમયથી ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવાભાઈ દેસાઈનો વિરોધ થઈ રહ્યો છે। આ વિરોધને લઈ આજે ડીસા તાલુકામાં વસતા દેસાઈ સમાજના આગેવાનોની બેઠક માર્કેટયાર્ડ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં માવજીભાઈ દેસાઈ, જે ડીસા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન છે અને હાલમાં ધાનેરાના ધારાસભ્ય છે, અને બાબુભાઈ પાનકુટા, જે લાખણી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે, આ બંને દ્વારા જ દિશામાં માર્કેટયાર્ડ ખાતે ગોવાભાઈ દેસાઈની વિરોધમાં કરાવવામાં આવી રહ્યો છે, જેને લઈ દેસાઈ સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે સમાજના તમામ આગેવાનો એકત્રિત થઈ ગોવાભાઈ દેસાઈને સમર્થન આપ્યું હતું અને આગામી સમયમાં જે પણ વ્યક્તિ ગોવાભાઈ દેસાઈનો વિરોધ કરશે એમની સામે સમાજ પગલાં લેશે તેવું આ બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ હતી। આ અંગે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ડીસા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને લાખણી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન બાબુભાઈ પાનકુટા દ્વારા તમામ ડિરેક્ટરોને બેઠકમાં ન જવા માટે જણાવવામાં આવ્યું હતું। બીજી તરફ ડીસા માર્કેટયાર્ડમાં જે નવી ગાડીની ખરીદી કરવામાં આવી છે તેની બેઠકમાં સર્વાનુમતે ઠરાવ કરી ખરીદી કરવામાં આવી છે અને જે બિલ્ડી ખાતે મકાનની વાત હતી તે પણ માત્ર મુદ્દો બનાવવામાં આવે છે। આમ ચેરમેન ગોવાભાઈ દેસાઈ આજે સમાજને સાથે રાખી બેઠકમાં તમામ વિરોધનો કાયમી અંત આવે તે માટે બેઠકનું આયોજન કર્યું હતું। છેલ્લા ઘણા સમયથી માર્કેટયાર્ડમાં ચેરમેન ગોવાભાઈ દેસાઈનો ડિરેક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ડીસા માર્કેટયાર્ડમાં હાલ મોટાભાગે જે ડિરેક્ટરો છે તે ભાજપના મેન્ડેટ પર જીતીને આવેલા છે અને તમામ મોટાભાગે દેસાઈ સમાજમાંથી ડિરેક્ટરો ચૂંટાઈને આવ્યા છે, પરંતુ ડીસા માર્કેટયાર્ડમાં ચેરમેન પદે દેસાઈ સમાજમાંથી ગોવાભાઈ દેસાઈ હોવા છતાં પણ ડિરેક્ટરો તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે આજે ડીસા માર્કેટયાર્ડ ખાતે ગોવાભાઈ દેસાઈ દ્વારા સમાજના લોકો સાથે બેઠકનું આયોજન કર્યું હતું અને આ બેઠકમાં સમાજના આગેવાનોએ ગોવાભાઈ દેસાઈને સમર્થન આપ્યું હતું અને જે પણ સમાજના લોકો ગોવાભાઈ દેસાઈનો વિરોધ કરશે તેમની સામે સમાજ દ્વારા પગલાં લેવામાં આવશે તેવું સમાજના આગેવાનોએ જણાવ્યું હતું। મારું નામ દેસાઈ પરબતભાઈ વાલાભાઈ, મુક્કામ પોસ્ટ બલોદર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। આજે શેની મીટિંગ હતી? રબારી સમાજ કેમ ભેગો થયું છે? આજ અમારો સમાજ એમાં ભેગો થયો કે અમે બધા રબારી ભેગા થઈ અને અમારા આ કારુબાઈના મેમ્બરો જે હોય ને, માર્કેટના ડિરેક્ટરો, એમને અમે ચૂંટી કાઢ્યા। અમારા વોટથી, અમારી મંડળીના વોટથી અમે ચૂંટી કાઢ્યા। એના પછી ભાજપ પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો એ મેન્ડેટથી બધા ચૂંટેલા। પછી એના પછી અમે ગોવાભાઈ ગામડી ફરીને જાહેર સભાઓ કરી, બધા સમાજને પૂછ્યું, સમાજે બધાએ કીધું કે ગોવાભાઈ તમે ભાજપમાં પ્રવેશ કરો। અમારા બધાના આગ્રહથી ગોવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો। ગોવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગોવાભાઈને મેન્ડેટ આપ્યો અને મેન્ડેટથી ગોવાભાઈને ચેરમેન બેહાર્યા। હવે એ ગોવાભાઈને મેન્ડેટમાં ચેરમેન બેહાર્યામાં આ લોકોને શું પેટમાં દુખે છે એ અમને કોઈ ખ્યાલ આવતો નથી। આ લોકો જ્યારે અમારા ઓયના તાલુકા સંઘના ડિરેક્ટર હતા બધા, તો એમના હાળા મની બોમા માસીના ભેગા થઈ અને અમારો આખો ડીસા તાલુકા સહકારી ખરીદદાર સંઘ છે, ગુજરાત રાજ લેવલે બીજા નંબરનો સંઘ હતો। એટલી અમારી પાસે પ્રોપર્ટી હતી। અમે એમાં આજીવન અમે મેમ્બરો હતા, ડિરેક્ટરો હતા, ચેરમેન હતા, વાઇસ ચેરમેન હતા। અમે આ લોકોના હાથમાં સુકાન આલ્યું આ બાબુભાઈને ને એમને। એના પછી એ લોકોએ ખાડે ઘાલી 20 કરોડમાં ખાલી દીધું। આખી પ્રોપર્ટી વેચી મારી। તમારા નામે કશું તમે જાણતા નથી તો ખાતરના 2 ગાડી તમારા નામે કરી, 2 ગાડી તમારા નામે કરી, આવી ખોટી કઈ ઉચાપત કરી બધા લૂંટી કાઢું। માવજીભાઈ ભાજપના છે, ગોવાભાઈ ભાજપના છે, તો માવજીભાઈ કેમ વિરોધ કરે છે? માવજીભાઈ બાબુલાલના જોડે જોઈન્ટ થઈ ગયા છે અને પહેલાં ઘી કડા કર્યા હોય તો ગોવાભાઈ નથી કરવા જતા। હવે
એટલે આ લોકો નથી હોવરાતું. ગોવાભાઈ ઉપર ભ્રષ્ટાચારના તો આક્ષેપો ખૂબ ના એ તો ઈ રાઈ ચાલે છે, અમે કોઈ આવતા નથી સાહેબ. આખો સમાજ એમને સપોર્ટ કરી અમે 50 વર્ષથી અમે આ સંસ્થા સાથે જોડાયેલા છે. આ જમીન મારી ખરીદેલી છે, આ ડીસા એપીએમસીની જમીન મારી ખરીદેલી છે. હું એમાં આજીવન વાઇસ ચેરમેન હતો, પણ અમે કોઈ દાડો ગોવાભાઈ પર ભાજપ અમે આક્ષેપો કર્યા નથી. ગોવાભાઈને અમારી સીટ ખાલી કરીને અમે માર્કેટમાં લાવ્યા છે અને આજે અમે ગોવાભાઈની જોડી છે. આખો સમાજ આખો સમાજ જ જોડી છે. પણ કોક તો એમ છે કે ગોવાભાઈ ખોટું કરી છે કે ગોવાભાઈ. મારું નામ પીરાભાઈ વાલાભાઈ, મુકામ પોસ્ટ બરોદર. રાણાભાઈ આ ગોવાભાઈ અમારા સમાજના આગેવાન છે. આ લોકો મારા સમાજની ચેડી પડેલા છે, ખોટા સમાજના ભાગલા પાડે છે, ખોટા કટ્ટા વિરોધી કરે છે, ખોટો અહીંયા આફત આલે છે, ખોટું આ બધું ખોટું છે. સમાજના ભાગલા પાડે માવજીભાઈ, બાબુભાઈ રબારી ગોવાભાઈ માટે આફત આ ખોટો આલે છે, હાવ ખોટું છે. ગોવાભાઈ સાચા માણસ છે. ગોવાભાઈ અમારા સમાજના આગેવાન છે. અમે અમારા ખોટો વિશ્વાસ સમાજમાં કરે છે. આ લોકો અમે ગોવાભાઈ સાથે છે. ડીસા માર્કેટ યાર્ડમાં વિવાદ ચાલી રહ્યો છે, શું વિવાદ છે? ડીસા માર્કેટમાં વિવાદ ચાલી રહ્યો છે. એની વાત કરવા જઈએ તો 2013 પહેલાં ગોવાભાઈ માર્કેટમાં કાર્યરત હતા. 2013માં માવજીભાઈએ વિશ્વાસઘાત કરી અને માર્કેટ કબજે કર્યું. 2023 સુધી માવજીભાઈ માર્કેટમાં રહ્યા, છતાં પણ 10 વર્ષ ગોવાભાઈ ઘેર બેસી રહ્યા. કોઈ માવજીભાઈને અરજી નથી કરી, કોઈ સમાજ ભેગો નથી કર્યો, કોઈ હળિયું કરી નથી. અને 2023માં પાર્ટીએ મેન્ટેડ આપ્યા અને ગોવાભાઈ 2024માં ચેરમેન બન્યા. તો 12 મહિનામાં હમણાં માવજીભાઈ અમારી ગોપાલકની એક મિટિંગ હતી શમશેરપુરા ખાતે. એમાં પણ એમણે જાહેરાત કરી હતી કે હવે હું સહકારમાં ક્યાંય રસ નથી લેવાનો કે સહકારની કોઈ ચૂંટણી લડવાનો નથી. તો શું કરવા હજી હળિયું કરવાની ચાલુ રાખો છો? અને સમાજ ગોવાભાઈ સાથે છે. જ્યારે સમાજ ગોવાભાઈ ભાજપમાં જોડાણા એ વખતે પણ સમાજ ગોવાભાઈ સાથે હતો. આજે પણ ગોવાભાઈ સાથે સમાજ છે અને ગોવાભાઈ જોડે સત્તા હોય કે ન હોય પણ સમાજ ગોવાભાઈ સાથે હંમેશા છે અને હંમેશા રહેવાનો છે. અને ગોવાભાઈનો વહીવટ એકદમ પારદર્શક છે.